નમસ્કાર. જિજ્ઞાસા જ જ્ઞાનની પહેલી સીડી છે. જો તમારી અંદર જિજ્ઞાસા નહીં હોય તો જ્ઞાન પણ તમારાથી કોસો દૂર રહેશે. ઉદાહરણ રૂપે માની લો કે તમારો કોઈ દોસ્ત તમારી સાથે કોઈ મહત્વપૂર્ણ વિષયની જાણકારી આપે છે, પણ તમારી અંદર એક વાત જાણવાની ઈચ્છા એટલે કે જિજ્ઞાસા છે જ નહીં, તો એ વાત તમને ન તો સમજાશે અને ન તો યાદ રહેશે. એટલે જ્ઞાન તમારા સુધી આવ્યું, પણ જિજ્ઞાસુ ન હોવાના કારણે તમે અજ્ઞાની જ રહી ગયા. અને આજ જો તમે થોડા જિજ્ઞાસા પ્રકૃતિના હો તો તમે એની વાત સમજવા માટે કેટલાય પ્રશ્ન કરશો, જેથી એ વાત હંમેશા જ્ઞાનના રૂપમાં તમારા મગજમાં રહેશે, જેનો સમય આવ્યા પર તમે સરખી રીતે ઉપયોગ કરી શકો છો. વિશ્વાસ ન હોય તો અજમાવીને જુઓ. શું તમે જાણો છો, આપણા શરીરની દરેક ગતિવિધિ આપણા મગજ પર નિર્ભર કરે છે. સામાન્ય મનુષ્યના મગજનું વજન શરીરના કુલ વજનના ફક્ત 2% હોય છે, પણ શરીરની કુલ એનર્જી અને ઓક્સિજનનો 20% ઉપયોગ કરે છે. તમારા મગજનું સ્ટોરેજ અનલિમિટેડ છે અને એ તમારા કોમ્પ્યુટરના સ્ટોરેજની જેમ ભરાતું નથી. એટલે જિજ્ઞાસુ બનો અને તમારું જ્ઞાન દરરોજ વધારતા રહો. મારું પ્રોમિસ છે, તમારે એક્ઝામ માટે રટ્ટુ પોપટની જેમ ભણવું નહીં પડે. જિજ્ઞાસુ બનવા માટે આજે થોડા વિચારો હું તમને આપું છું, જે તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા પછી પુનરાવર્તન કરવાનું છે. હું હંમેશા જિજ્ઞાસુ રહીશ. જિજ્ઞાસાનું સમાધાન માયા સુધી હંમેશા પ્રયત્નશીલ રહીશ. જિજ્ઞાસાથી પ્રાપ્ત જ્ઞાનને અનુભવમાં જરૂર લાવીશ. હું મારી જિજ્ઞાસાનો પ્રયોગ હંમેશા સકારાત્મક ક્રિયાઓ માટે જ કરીશ. બસ તમારે ફક્ત એ ધ્યાન રાખવાનું છે, આ અફર્મેશનને પૂરા વિશ્વાસ સાથે કહેવાનું છે અને તમે જે કહો છો એને અંદર સુધી ફીલ કરવાનું છે. ત્યારે જ તમને આના શ્રેષ્ઠ પરિણામો મળશે. આભાર.